આજ રોજ જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે વિશ્વ પ્રસિદ્ધ જે પવિત્ર સ્થાન આવેલું છે સ્તંભેશ્વર મહાદેવજીનું, ત્યાં આજરોજ લગભગ 12 થી 13 કરોડના ખર્ચે ગુજરાત સરકાર દ્વારા કાવીથી લઈ કંબોઈ સુધીના રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં આ મંદિરના મહંત એવા પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય વિદ્યાનંદજી મહારાજ સાથે રહીને આજે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં તાલુકાના પ્રમુખ એવા આદરણીય કુલદીપસિંહ, તાલુકા પ્રમુખ એવા આદરણીય નીતિનભાઈ, તેમજ ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ, પૂર્વ પ્રમુખ પિન્ટુભાઈ તેમજ સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળ બનાવ્યો. વિશેષમાં વિદ્યાનંદજી મહારાજના આશીર્વાદ સાથે આ કાર્ય વહેલામાં વહેલું પૂરું થાય અને લગભગ 2 થી 3 મહિનામાં આ કામ પૂર્ણ થઈ લોકોના ઉપયોગી માટે ખુલ્લું મૂકવામાં આવશે. તો આજે સ્તંભેશ્વર મહાદેવજીના આશીર્વાદ સહ આ ખાતમુહૂર્ત પૂર્ણ કરવામાં આવ્યું અને આ વિસ્તારના જે અનેક કામો છે એના પણ આજે ખાતમુહૂર્ત કરવાના છે. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. બસ અમારા જંબુસરના એમએલએ સાહેબના પ્રયત્નોથી આજે સરસ આ કામ શરૂ થવા જઈ રહ્યો છે. એટલે અમારા એમએલએ સાહેબની જે ઈચ્છા છે 1.5 થી 2 મહિનામાં આ કામ પૂરું થઈ જાય તો અમે પણ કોન્ટ્રાક્ટરને કહીશ કે ભાઈ આપણું આ સરકારશ્રીનો જે અભિગમ છે વહેલામાં વહેલો પૂરું કરે અને લોકોને એનો લાભ મળે.